કાલે આપણે પેજ નંબર 2 ઉપર જ્યાં છેલ્લું વાક્ય જોયું હતું એને જોઈને આગળ જઈએ. છેલ્લો પેરેગ્રાફ. યે મુમુક્ષવઃ દ્રષ્ટાનુશ્રવિત વિષય વિતૃષ્ણાઃ સन्तઃ ઉપનિષદ શબ્દવાચ્યામ વક્ષ્યમાણ લક્ષણામ વિદ્યામ ઉપસદ્ય ઉપગમ્ય તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયન્તિ તેષાં અવિદ્યાદેહે સંસાર બીજસ્ય વિશરણાत् हिंसनात् विनाशनात् इति अनेन अर्थयोगेन विद्या उपनिषद इति उच्यते. પછી એના સમર્થનમાં મંત્ર આપ્યો છે આ જ ઉપનિષદનો તથા ચ વક્ષ્યતિ નિચાય તમ મૃત્યુમુખાત પ્રમુચ્યતે. બરાબર? એનો અર્થ છે કે જે સંસારના બંધનમાંથી મુક્ત થવા માંગે છે એવા લોકોએ શું કરવાનું છે તો કે દ્રષ્ટ અનુશ્રવિક આ જગતના જે વિષયો છે જોયેલા સાંભળેલા એની મનમાં કામના છે તો એ કામનામાંથી જેની મુક્તિ થયેલી છે એમાંથી એ તૃષ્ણા નથી રહી. જો મુક્તિનો અર્થ એને એવો ન કરી લેતા કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આનો મારે ઉપયોગ નથી કરવાનો. જો ન કરવાનો હોત તો મને ઇન્દ્રિયો ન આપી આપી છે એટલે બધું જ ભલે ગ્રહણ કરો. પણ યાર શબ્દ પ્રયોગ કરો છે તૃષ્ણા. તૃષ્ણા શબ્દનો અર્થ છે તરસ લાગી. તો તરસ લાગી એટલે આપણે પાણી તો પીએ છીએ. પાણી મારી તરસને છીપાવે. પણ મૃગજળ કહીએ એ તરસને શાંત ના કરે. મૃગજળને પીને સુખી થવાની ઈચ્છા પેલા રણમાં ભટકાવીને મારી નાખી. આ જગતના વિષયો પણ એવા છે કે મને એના વિના એટલે આ બરાબર સમજી જાજો. વિષય વ્યક્તિ વિના મને ન ચાલે તો એ શું થઈ ગયું? તૃષ્ણા છે. જેના વિના મને ન ચાલે ઈ મારા દુઃખનું કારણ બને છે. ઈ મને મારનાર બને છે. આપણે કોઈને સત્તા ના આપીએ. ફોન આવે જાય આપણે કાઈ આપણો જ સંબંધ છે. આપણી વચ્ચે કોઈ નહીં. એટલે જગતના વિષયોને મેળવીને સુખી થવાની ઈચ્છાનું નામ તૃષ્ણા છે. અને એ તૃષ્ણાથી જે મુક્ત છે એ મુમુક્ષુ છે. આ પહેલી કન્ડિશન છે. પહેલામાંથી જ્યાં સુધી મારી નિવૃત્તિ ન થાય ત્યાં સુધી આ જે વિદ્યા છે બ્રહ્મ વિદ્યા ગ્રંથમાં રહેશે. મારી નહીં થાય. વિદ્યાને મારી કરવા માટે વિષયોમાંથી નિવૃત્ત થવાનું છે.
અને એટલા માટે આ જે વિદ્યા છે તો એને માટે કહે છે કે વિદ્યા ઉપસદ્ય ઉપગમ્ય. એના માટે શું કરવાનું તો કે વિદ્યાની સમીપ જઈ એને પ્રાપ્ત કરીને તન્નિષ્ઠતયા એ જે વિદ્યા છે એ મેં મેળવી તો એની અંદર શું કરવાનું મારી એમાં સ્થિતિ બનાવવાની. નિષ્ઠા કેળવવી એટલે એમાં સ્થિતિ બનાવવી. સ્થિતિ બનાવવી એટલે શું કરવાનું? દાખલા તરીકે હમણાં જ મમરા ખાઈએ ત્યારે મને યાદ આવે શું કે આવી વાત થઈ હતી. મમરા ઢોળાય તો બાળકથી ઢોળાય એ ચાલે, હું બાળક નથી. આ વિદ્યાનો અધિકાર છે અને એટલે મારે શું કરવાનું? મમરા ખાતી વખતે પેલું સ્મરણ થઈ આવું. આ દ્રષ્ટાંત છે, એનું સ્મરણ થઈ આવું. એમ અહીંયા જે કીધેલું હોય એ વસ્તુ જ્યારે હું વ્યવહાર કરું ત્યારે મારી સહાયમાં આવે તો શું કરી લીધું? એમાં મારી નિષ્ઠા બની, એમાં મારી સ્થિતિ બની. સ્થિતિ બનવા કાંઈ કરવાનું નથી. આપણે કેવા થઈ ગયા છે? કેરલેસ બની ગયા છે. જાગૃતિ એનો અભાવ થઈ ગયો છે. તમારો જ વાંક નથી. આજ મેં એક પરાક્રમ કર્યું, તમને ખબર ન હોય પણ મને ખબર છે અને બીજી આ બેનને ખબર છે. બોલો ત્યાંથી આપણે જ્ઞાન ક્લાસ પૂરો છે, હું મને ખોલીને બતાવું છું. જ્ઞાન ક્લાસ પૂરો છે પછી આ દીવો ચાલુ રહે, બધાય આવતા રહીએ અને રખેને તો દીવો ભગવાનને આપણે જ પ્રગટાયો હતો ને આપણે ખાત દઈએ. એટલે કાલ તો મેં કીધું હતું પણ આજે બધાય પાછા નીકળવા માંડી ગયા એટલે હાલતા મને એમ થયું હું એને શાંત કરી દઉં. તો હું આમ ઉપરથી આમ કરતી હતી તો એ હાથ જરાક પેલા ગોળા નડી ગયો, હાથ ગોળા નહીં ગયો એટલે એને ઈ ગોળો દીવાને ઈડો, ઈ દીવાને ઈડો એટલે એની અંદરનું તેલ હતું ઈ થોડું ઢોળાયું. એટલે હું તમને કાલે એવું કહેતી હતી, બરાબર ને? પણ આ ભૂલ છે અને ભૂલ કબૂલ કરવામાં નાનો કઈનો થાય. વ્યવહાર કરીએ તો એની અંદર થાય પણ જાગૃતિ હોવી થઈ શકે. ન થાય એવું કઈ છે જ નહીં. જગતમાં બધું જ થાય પણ જાગૃતિ મારા ભાગમાં છે અને એને માટે ભગવાને મને સમજદારી આપી છે, એનો ઉપયોગ કરવાનો. એટલે આજે જે શ્રવણ કરીએ, જે વસ્તુને આપણે જાણીએ એની અંદર આપણી સ્થિતિ બનવી. એને માટે શબ્દ પ્રયોગ નિશ્ચયેન શીલયેન. નિશ્ચયપૂર્વક. નિશ્ચય કોને કહેવાય? ગમે તે થાય પણ નિશ્ચય ન બદલે. તો એવી રીતે જે વસ્તુને હું જાણું એમાં મારી સ્થિતિ બનાવું તો નિશ્ચયેન શીલયંતિ. તો એનું શું થશે? તો એને માટે કહે છે તેષાં અવિદ્યા દેહે. તેઓની વિદ્યામાં જેણે નિશ્ચયપૂર્વક પોતાની સ્થિતિ બનાવી એ લોકોની જે અવિદ્યા છે એ અવિદ્યા જે કહીએ એમાં શું થયું તો કે અજ્ઞાન છે એ સંસારનું બીજ છે. આ સંસાર ક્યાંથી આવ્યો? અજ્ઞાનમાંથી. ક્યું અજ્ઞાન છે આપણને? આપણને અજ્ઞાન છે. શેનું અજ્ઞાન છે?
હે મારું તો પછીની જ વાત છે. હું કોણ છું એની જ મને ખબર નથી. એની મને ખબર નથી એટલે મેં શું સમજી લીધું? હું આ છું એટલે નામ અને રૂપ જેને છે એ હું છું. નામ અને રૂપ કોના છે? શરીરના. બરાબર ને? એટલે આપણે શું સમજ્યા? અજ્ઞાન છે એના વસાત આપણે શું સમજ્યા? આ શરીર હું છું, આ મન બુદ્ધિ હું છું. એટલે મને જો જરાક કો કાઈ કહીએ તો હું વ્યાજ સહિત આપું. વ્યાજે એને વ્યાજ સહિત આપણે કોઈનું બાકી ઉધાર નથી. અમે ઉધાર કરે આપણે શું કહીએ? હિસાબ ચોખ્ખો. અને ચોખ્ખો હિસાબ એટલે એને ફરી પાછું વ્યાજ સહિતનો હિસાબ આપવાનો કે આ તે મને આપ્યું તું અને આ એનું વ્યાજ. બરાબર ને? આ સંસારનું કારણ છે. સંસારનું બીજ શું છે? વ્યાજ ચૂકવું છું. ઈ કોને ચૂકવું છું? મને ને મને. હું એને વ્યાજ સહિત આપું તો એ બિચારો એને એમ થાય ને કે આણે મને વ્યાજ સહિત આપ્યું તો મારે પણ એને આપવું જ જોઈએ. આપવું જ જોઈએ. બરાબર ને? અને પછી આ વ્યાજ ચક્ર તૂટે ક્યાં? શેર બજાર બધું જ જાય. આનો ક્યાંય અંત ના. પણ મેં જો કંઈક નુકસાન કરી નાખ્યું હોય, મેં જ કોઈ ભૂલ કરી હોય, દાખલા તરીકે દિવે ઢોળી નહીં તો હું શું કરું? સાફ તો કરું પણ પછી પાછું એવું કરું. આવું તો થાય જ ને. આવું થાય એમાં શું? એ હું મારી વાતને મારી ભૂલને જવા દઉં, કોઈને ખબર ન પડે, છુપાવી લઉં. એમ ને જે ફરી પાછું ભૂલ દરેકથી થાય પણ ભૂલ સુધારે નહીં એ યોગ્ય. બીજું આપણે વિદ્યા એ ભણીએ છીએ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. બધું જ ઈશ્વરથી વ્યાપ્ત છે. તો હિસાબ કોની હારે કરું? ઈશ્વરની હારે ને. મારી સાથેનો જ હિસાબ છે એટલે એવા હિસાબ વ્યાજ આપવાના બંધ કરવા. વ્યાજ નથી આપવું. ઓલું નહીં હોય ઈ કોકનું લીધું હોય તો ઈ કોકને ડૂબાડતા નહીં. રૂપિયાનું વ્યાજ એમ ક્યાંકથી લીધું હોય તો કોઈને ડૂબાડતા નહીં. પણ આવું કઈ ઈ જે શું કીધું? વ્યાજ આપજો પણ જે ઓલું કાંઈક કોકે કહી દીધું, આપણો દોષ નતો ને કહી દીધું, કાંઈ વાંધો નહીં, એને ગાવા દેજો. ઉદારતા સાથે એક વખત જાશે પછી એને નોંધાઈ નહીં પડે. એટલે આ જે સંસારનું બીજ છે એ અજ્ઞાન છે. હું કોણ છું એનું મને જ્ઞાન નથી. પરિણામે સંસાર એ પેલું અંકુર ફૂટે પછી છોડ થાય પછી એની અંદર
કેટલાય બીજ થાય છે. એટલે આ સંસારના બીજનું જ શું કરી દેવું છે? વિસરણા. એનો અર્થ કેવો? હિંસના, એની હિંસા કરવાથી, વિનાશના, એનો બીજનો જ વિનાશ કરી દેવો. એનાથી ઇતિ અનેન અર્થયોગેન, આ પ્રમાણે આ અર્થના યોગથી, આ અર્થ જોડવાથી વિદ્યા ઉપનિષદ ઇતિ ઉચ્યતે. આ જે વિદ્યા છે એને ઉપનિષદ કહેવાય છે. અને આ વાત પણ જરા ઉપનિષદ ભણો છો એટલે ધ્યાનમાં લેજો. જ્યારે કોઈ વાત સાચી છે એવું સિદ્ધ કરવાનું હોય તો સિદ્ધિ કરી અને એને માટે પ્રમાણ આપવા. પ્રમાણ શાસ્ત્ર છે. તમે કે હું નહીં, કોઈ વ્યક્તિ પ્રમાણ નથી. પ્રમાણ કોણ છે? શાસ્ત્ર. શ્રુતિ સ્વયં પ્રમાણ છે. શ્રુતિ, સ્મૃતિ અને યુક્તિ એનાથી કોઈ પણ વાતને સિદ્ધ કરાય. તો અહીંયા આચાર્ય આ પોતે જે વાતને બતાવે છે, ઉપનિષદ શબ્દથી બ્રહ્મ વિદ્યા કહેવાય છે, એ વાતના સમર્થન માટે શ્રુતિ કાઢી કે જે આ પ્રમાણે આજે બ્રહ્મ વિદ્યાને જાણે છે તો એને માટે શું થાય છે? તમ મૃત્યુ મુખાત પ્રમુચ્યતે, કે મૃત્યુના મુખમાંથી મુક્ત થઈ જાય છે. મૃત્યુના મુખમાંથી મુક્ત થવાનો અર્થ ગઈકાલે કીધું, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે. જન્મ જ ન હોય, મૃત્યુ ન હોય, એટલે પછી આ શરીર હોય તો મૃત્યુ, જન્મ નહીં થાય તો આ શરીરનું મૃત્યુ, તો કે શરીરનું મૃત્યુ થાય. શરીરને અવિનાશી બનાવાય નહીં. એ તો એનું ચક્ર છે, એમાં ચાલે છે. જે આ શરીરને હું સમજી બેઠો છે એને આ જ્ઞાન થઈ જાય કે મૃત્યુ મારું નથી, શરીરનું છે. તો એક વખત સમજાઈ ગયું પછી મૃત્યુમાંથી બચી. આ જ્ઞાન દ્વારા જ મૃત્યુમાંથી મુક્ત થઈ શકાય. એટલે આ રીતે અહીં સુધીની વાતને જોઈ. આપણને આચાર્ય ઉપનિષદ શબ્દના સદ્ધાતુ અને એના અર્થને આધારે આ ઉપનિષદ વિદ્યા છે એ પરમની પ્રાપ્તિનું સાધન છે એવું બતાવે છે. એટલે ઉપનિષદ શબ્દની સદ્ધાતુનો એક અર્થ વિસરણ, બીજો અર્થ છે ગતિ. એ ગતિ શબ્દના અર્થને બતાવતા આગળના વાક્યમાં શું કહે છે? પૂર્વોક્ત વિશેષણાત મુમુક્ષુવા પરમ બ્રહ્મ ગમયતિ ઇતિ બ્રહ્મ ગમયિતૃત્વેન યોગાત બ્રહ્મ વિદ્યા ઉપનિષદ. શું કહે છે? પૂર્વોક્ત વિશેષણા. પૂર્વ ઉક્ત તો તમને એમાં અર્થ સમજાય. પહેલા કઈ દીધેલ છે? પહેલા કઈ દીધેલા વિશેષણોથી, વિશેષણોથી પહેલા કહી દીધેલા વિશેષણોથી મુમુક્ષુઓને વા પરમ બ્રહ્મ ગમયતિ ઇતિ વાત કરીને બીજો અર્થ બતાવે છે. જે પરબ્રહ્મને ગમયતિ નયતિ પહોંચાડે છે, લઈ જાય છે, ઇતિ
ઇતિ એ પ્રમાણે બ્રહ્મ ગમયતિ આ શું થયું બ્રહ્મ ગમયિતૃત્વેન બ્રહ્મ ગમયિતૃ જનારો અને એની તૃતીયા કરી પાસે જે બ્રહ્મની પાસે પહોંચાડનાર છે એ રૂપે હોઈને યોગા એની સાથે મળવાથી એની સાથેના યોગથી બ્રહ્મ વિદ્યા ઉપનિષદ બ્રહ્મ વિદ્યાને શું કહેવાય તો આચાર્ય કહે છે આ ઉપનિષદ છે એટલે એનો અર્થ એવો થઈ ગયો કે જે પરબ્રહ્મની પાસે પહોંચાડે છે એવો જે અર્થ તેનો સદ ધાતુના બીજો અર્થ ગમયતિ જે મને લઈ જાય છે લઈ જઈને જે મારું ધ્યેય છે ત્યાં મને ચડી દે છે કોણ પહોંચાડી દે છે ઉપનિષદ વિદ્યા મને ક્યાં પહોંચાડી દે છે પરબ્રહ્મ સુધી પરમાત્મા છે ત્યાં સુધી એટલે એ રૂપે પહોંચાડનાર હોય ને ઉપનિષદ વિદ્યા શું છે પરબ્રહ્મ સુધી પહોંચાડનાર પેલું વાહન હોય એ શું કરે આપણને આપણું જે ધ્યેય છે ત્યાં સુધી પહોંચાડી દે તો અહીંયા પરમાત્મા સુધી આપણને કોણ પહોંચાડી દે સ્વયં બ્રહ્મ વિદ્યા મને એ પરમાત્મા સુધી પહોંચાડનાર છે બરાબર અને એ પહોંચવું એટલે ફરી પાછું એ બ્રહ્મ મારાથી જુદું નથી કે જ્યાં મારે પહોંચવાનું છે પરમાત્મા મારાથી જુદા નથી કે મારે પહોંચવાનું છે પણ મને એનું જ્ઞાન નથી તો બ્રહ્મ વિદ્યા શું કરી દેશે મને દસમો હું છું વાર્તા ખબર છે ને દસમો હું છું પછી મારે બોલવું પડે અરે લે હું દસમો છું એમ મારે બોલવું પડે અને ઈ બોલ્યા વિના મારી અભિવ્યક્તિ કેવી હોય એની કલ્પના કરો દસમો ખોવાઈ ગયો એને દસમો મળી જાય અને પછી એની જે સ્થિતિ થાય એની કલ્પના કરો તમને મળી ગયા તો યા શ્રુતિ એવું કે એનું પછી મોઢેથી શબ્દ બહાર પ્રગટ ન થાય ત્યારે અરે ન થાય આમ આશ્ચર્યચકિત થઈ જાય કે અરે હું મને જ ગોતતો હતો હું મને જ નતો ઓળખતો આવડો વાટકો લઈને ફેરા જ કરતો હતો કયો વાટકો અત્યાર સુધી અને એક બે નહીં જન્મો જન્મ ભીખ જ માગી હે ને ભીખ માગવા સિવાય થોડું દ્યો ને બસ થોડાક થી તો આવી ગયા અને એવા તો કેટલાય જન્મ વયા ગયા તોય આપણે માગતા ધરાયા નહીં હજી બીજો મને કંઈક આપે બીજો છે જ નહીં એકમેવા દ્વિતીયમ બ્રહ્મા એટલે આજે મને આ જ્ઞાન પ્રદાન કરીને બ્રહ્મ વિદ્યા પહોંચાડનાર બને છે ગમયિતૃત્વેન શબ્દ પ્રયોગ કર્યો છે ગમયતિ ઇતિ વા ગમયિતૃત્વેન યોગાત બ્રહ્મ વિદ્યા ઉપનિષદ આ રીતે ગમયતિ આજે ક્રિયાપદ છે એને આધારે બ્રહ્મ વિદ્યા એની પ્રાપ્તિ
કરાવનાર બને છે. બરાબર. હવે આવું કહીને તથા ચ પક્ષ્યતિ એવું કહીને એના માટે સમર્થન આપે છે. આ જ ઉપનિષદમાં આવશે મંત્ર. શું કહે છે? તથા ચ વક્ષ્યતિ બ્રહ્મ પ્રાપ્ત વિરજઃ અભૂત વિમૃત્યુઃ ઇતિ તથા ચ વક્ષ્યતિ. અને શ્રુતિ પણ આવું આગળ જઈને કહે છે. શું શ્રુતિ કહે છે? બ્રહ્મ પ્રાપ્ત, જેને બ્રહ્મ પ્રાપ્ત થયેલ છે એ કેવો બની જશે? વિરજઃ. વિગત. વિ શબ્દનો અર્થ થાય ગત, ચાલ્યા ગયા છે, ચાલ્યું ગયું છે. શું ચાલ્યું ગયું છે? રજઃ. રજઃ વાંચડી જાય ને. રોજ રોજ આપણે શું કરવું પડે? ઘરની સફાઈ કરવી જ પડે, ઝાપટ ઝૂપટ ધૂળ પડે, ત્યાંથી ધૂળ ખેરવી અને આઈની ધૂળ એમાં થપ્પા માર્યા કરી. એ ઓલી તો દિવાળીએ સાફ કરી, આમાં પાછી દિવાળી આવે નહીં. આનો આય ગાડી છે ભગવાને દિવાળી અહીં કહી દીધો તો આટલી ધૂળ ના જાય. પરમાત્માએ આ ધૂળ કાઢવા માટેની એક દિવાળી રાખી હોત એના સંદર્ભમાં કહે છે યહ અગ્નિ, જે અગ્નિ. નાચિકેતાની આગળ વાર્તા આવશે. તો એ અગ્નિ તદ વિષયાયાહ વિદ્યાયાહ, એના સંદર્ભનો જે વિષય છે, અગ્નિ વિદ્યા એ વિષય છે આ ગ્રંથની અંદર. તો એ તદ વિષયાયાહ વિદ્યાયાહ, વિદ્યા વડે દ્વિતીયેન વરેણ, બીજા વરદાન વડે પ્રાર્થમાનાયાહ, જેની પ્રાર્થના કરાય, જેની માગણી કરાય, સ્વર્ગલોક ફલ પ્રાપ્તિ હેતુત્વેન, સ્વર્ગલોક રૂપી ફલ એની પ્રાપ્તિના હેતુ હોવા વડે ગર્ભવાસ, જન્મ, જરાદી, ગર્ભમાં વાસ કરવો, ત્યાંથી જગતમાં આવવું અને જગતમાં આવ્યા પછી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવું. જરાદી ઉપવૃંદ, આ બધું શું છે? આખો સમૂહ છે. ઉપવૃંદસ્ય, ઉપદ્રવ, પહેલા ઉપદ્રવ છે શબ્દ, આ બધા જ ઉપદ્રવ છે. એ ઉપદ્રવનો આખો સમૂહ, જન્મ, જરાદી, ગર્ભવાસ વગેરે જે છે એનો આખો સમૂહ લોકાંતરે, બીજા લોકની અંદર, પૌનઃ પુણ્યેન, ફરી ફરી, પ્રવૃત્તસ્ય, એમાં જે ફરી ફરી પ્રવૃત્ત થયેલું છે એના અવસાદયિતૃત્વેન, એનું શિથિલીકરણ કરવા વડે. અવસાદન શબ્દનો અર્થ કર્યો તો શિથિલીકરણ. તો એનું શૈથિલ્યેન આપાદનેન, એનો અર્થ આપ્યો છે એને શિથિલ કરવા વડે. ધાતુ અર્થ, સદ ધાતુનો અર્થ એના યોગાન, સદ ધાતુના અર્થના યોગથી અગ્નિ વિદ્યા અપી, અગ્નિ વિદ્યા પણ ઉપનિષદ ઇતિ ઉચ્યતે, એને પણ ઉપનિષદ એ પ્રમાણે કહેવાય છે.
અને એના સમર્થનમાં શ્રુતિ સ્વર્ગલોકામૃતત્વમ ભજન્તે. હમણાં જાસુ આગળ એટલે આ મંત્ર આવશે તેનું કે જે સ્વર્ગલોકની પ્રાપ્તિને માટે જે પ્રવૃત્ત થનારા છે તો એનાથી શું થાય છે તો કે અમૃતત્વની એને પ્રાપ્તિ થાય છે. સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. અમૃતત્વની પ્રાપ્તિનો અર્થ સ્વર્ગલોકની એને પ્રાપ્તિ થાય છે. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે આજે ભાષ્યકાર એવું બતાવે છે લોકાદિ બ્રહ્મજ્ઞ યહ અગ્નિ તદ વિષયાઃ યા વિદ્યાયાઃ. જે અગ્નિ વિદ્યા છે એની વાત કરે છે કે આ 14 લોક, તો 14 લોકના નામ કદાચ સાંભળ્યા ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ અને પછી નીચેના પણ 7 લોક, 7 ઉપરના 7 નીચેના. આ જે 14 લોક છે એની ઉત્પત્તિ કહીએ તો એ ઉત્પત્તિ ક્યાંથી થયેલી છે તો કે બ્રહ્મજ્ઞ પરમાત્મામાંથી જ ઉત્પત્તિ કેવી હોય તો એમાંથી વેદાંત ઉત્પત્તિની ના પાડે છે. ઉત્પત્તિ થઈ નથી વેદાંત ના કહે છે, પણ મને તો અનુભવાય જ છે, સાચું સાચું જ લાગે છે. તો કે તો એ ક્યાંથી આવ્યા તો કે પરમાત્મામાંથી આવ્યા. એટલે એનાથી જુદા નથી, જુદા નથી પણ દેખાય છે. તો એને માટે કહે છે કે આ પ્રમાણે જે આ પરમાત્મામાંથી જે ઉત્પન્ન થયેલા આ 14 લોક છે એનું શું તો કે છે કે એની સાથે યહ અગ્નિ તદ વિષયાઃ વિદ્યા. આ જે અગ્નિ વિદ્યા છે એની સાથે સંકળાયેલી છે. અગ્નિ વિદ્યા એની સાથે સંકળાયેલી છે એટલે શું તો કે અગ્નિ વિદ્યાનું જે ચયન કરે તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. અગ્નિ વિદ્યાનું ચયન યમરાજા પોતે કહે છે કે આ મને યમ પદની પ્રાપ્તિ કેવી રીતે થઈ તો કે મેં અગ્નિ વિદ્યાનું ચયન કર્યું, અનુષ્ઠાન કર્યું. આપણે કહીએ ને કે મેં અનુષ્ઠાન કર્યું. મંત્રનું આપણે શું કરીએ અનુષ્ઠાન કરીએ. તો એ અનુષ્ઠાન કરવું એટલે અનુષ્ઠાન શબ્દનો અર્થ એક જ થાય એમાં મારી સ્થિતિ બનાવવી. કેમાં સ્થિતિ બનાવવી મંત્ર જપ કરીએ એમાં આપણી એમાં સ્થિતિ ન થાય તો આપણે અનુષ્ઠાન કર્યું નથી. આપણે કહીએ છીએ અનુષ્ઠાન એમાં સ્થિતિ બની જવી જોઈએ. એનો અર્થ એવો છે કે અજપા જપ થઈ જવા જોઈએ. એમાં સ્થિતિ બનવાનો અર્થ શું થઈ ગયો જે મંત્રનો જપ કરીએ છીએ આપણું મન જે કંઈ કરે એમાં એ સ્થિત થવું જોઈએ. તો આજે અગ્નિ વિદ્યા છે એનું અનુષ્ઠાન કરવા વડે શું થાય છે તો એને કહે છે સ્વર્ગલોક ફલ પ્રાપ્તિ હેતુત્વેન. આજે અગ્નિ વિદ્યા છે એ સ્વર્ગલોક રૂપી ફળની પ્રાપ્તિના હેતુ હોવા વડે. હવે સ્વર્ગલોક મળે, અગ્નિ વિદ્યાનું ચયન કરું અને મને સ્વર્ગલોક મળે તો એ સ્વર્ગલોકની પ્રાપ્તિ શું થઈ ગઈ તો કે એનું નામ અમૃતત્વ. હવે એનું નામ અમૃતત્વ કેવી રીતે તો એનો અર્થ કે છે કે સ્વર્ગમાં જન્મ નથી, આ લોકમાં જન્મ છે. વ્યક્તિ અગ્નિ વિદ્યાનું ચયન કરે પરિણામે અહીંથી જાય પછી એને આ શરીરની જરૂર નથી. ત્યાં સૂક્ષ્મ દેહ છે એટલે એનો જન્મ નથી. તો જન્મ
નથી. ગર્ભવાસ જન્મ માટે ગર્ભવાસ એનો અર્થ એવો થઈ ગયો ગર્ભવાસ નથી. ગર્ભવાસ નથી એટલે જન્મ નથી. જન્મ નથી તો વૃદ્ધાવસ્થા નથી. આપણે દુઃખ છે કે નથી? આપણે દુઃખ છે. શું દુઃખ છે? હલાતું નથી, બેસાતું નથી, પછી ખવાતું નથી. ઈ ખોટું પડે. ખવાતું ન હોય તો આનું હાલે નહીં. એને કાઈ એને 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 ઓછી માત્રા છે. માત્રા ઘટી ગઈ છે. હું કહી દીધું એટલે ગર્ભવાસ જન્મ અને વૃદ્ધાવસ્થા સ્વર્ગલોકમાં નથી. સ્વર્ગલોકમાં નથી તો અહીંયા એને કહે છે કે આ ઉપદ્રવ કરનારા છે. આ ત્રણે ત્રણ શું છે? ઉપદ્રવ કરનારા છે. આપણને હેરાન કરનારા છે. ઈ સ્વર્ગલોકમાં નથી. ન્યાય નથી એનો અર્થ એવો થયો આ સમૂહ નથી. એને આધારે કહેવાય કે મને અમૃતત્વની પ્રાપ્તિ થઈ. અમરણ ધર્મ બની નહીં જવાય. પણ આ જે મને અહીંયા હેરાન કરનારા અહીંયા કમાવા જવું નહીં પડે. ત્યાં રાંધવું ન પડે, રોટલી નહીં બનાવવી પડે. હમણાં ઘડી ઘડીને આપણે બનાવવી પડશે. બની ગયા પછી પેલા તો તમે અહીંયાથી પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા કરો ને પેલા તૃપ્ત થઈ જાય. આપણે જે પછી આ બધી સમસ્યાઓ દાંત પડી ગયા, ચોખ્ઠું બનાવવું, આ બધુંય દેવતાઓને મહાનિરાશ છે. એટલે આપણે અહીંયા જાવા જેવું જો જાવા જેવું લાગતું હોય તો અગ્નિ વિદ્યાનું ચયન કરવાનું થાય. પણ એ પાછા બતાવશે, શ્રુતિ જ બતાવશે. દેવતાઓ આખો દિવસ કરે શું પછી? ઈ તો હવે આપણે અહીંયા જાય પછી ખબર પડે ને. ઈ તો સિદ્ધાંત જ છે. જે જાય એને પાછું ફરવું પડે. ખાવારૂપી જ્યાં ગતિ હોય ત્યાંથી પાછા આવવું જ પડે. આ સિદ્ધાંત છે. એટલે ઈ તો શ્રુતિ તમને વિવેક કરાવશે. તમને એમ ગમી જાય કે ના ના આના કરતા ઈ સારું છે. આપણને ગમે ને અહીંયા ઘણું બધું ફરવાનું સારું લાગે કે વાહ ગોકુળ જાય ને વૃંદાવન જાય ને ઋષિકેશ જાય ને હરિદ્વાર જાય ને ઓલા સ્થાનમાં યા બહુ ભગવાન હારા ત્યાં દર્શન કરવા જાય તો કે ઈ બધું અહીંયા છે. 4 દી પછી આપણે ને આપણે કહીએ કે હાલો હવે અહીંયા હવે બહુ ફર્યા, હવે બીજી વખત આવશું. આ તો અહીંયા પાછા બુકિંગ કઈ કરી અત્યારે હવે આટલું બીજી વખત પાછા આવશું. તો એનો અર્થ એવો છે કે ધરાઈ ગયા પણ પૂરા નહીં. શરીર હાલે ક્યાં સુધી એમ. એટલે આ સ્વર્ગ લોકનું બધું આવું છે. પણ શ્રુતિ વિવેક કરાવશે કે આ બધું અત્યારે તમને એમ લાગે છે કે આ કેવો છે ઉપદ્રવ વૃંદ છે તો કે એનાથી તમને છોડાવી. સ્વર્ગલોકની આ જે વિદ્યા છે એનાથી મુક્ત કરનાર છે. એટલા માટે કે છે કે આ લોકાંતરે પૌનઃ પુણ્યેન પ્રવૃત્તસ્ય, જે બીજા લોકની અંદર સ્વર્ગલોકમાં જાય તો ફરી પાછા જુદા જુદા લોકમાં તો જવાનું જ છે. આ વાતને
અવસાદયિતૃત્વેન, અર્થાત અવસાદન જે સદ ધાતુનો ત્રીજો અર્થ અવસાદન, એના વડે શું કર્યું? શિથિલ્ય આપાદનેન, એને શિથિલ કરી નાખે કે આ ગમે એ મળી જાય તોય ક્ષય થનારું છે. હવે આપણે એટલી બધી મહેનત કરી અગ્નિ વિદ્યા જીવનમાં, કેમ અગ્નિ વિદ્યાનું ચયન કરવું? એને શ્રુતિ કહે છે કે આટલી તમારે અહીંયા જાગૃતિ રાખવી પડે. આપણે એટલું બધું કરીએ, એટલું બધું જીવનભર કરીએ અને સ્વર્ગમાં જવાતું હોય તો ત્યાંથી તો ફરી પાછું આવવું પડે છે. અને આ હું એ પરમાત્માથી અભિન્ન છું એટલું જાણતાની સાથે મારે કાંઈ ન કરવું પડે, ન જાવું પડે, ન આવવું પડે. તો સંગી કેવી કરવી? આપણી ઉપર છોડી દેશે, અમારે પસંદ કરવાનું છે. એટલે આજે શિથિલ કરી દેશે. શૈથિલ્ય આપાદન, જેની અંદર શિથિલતાને પ્રાપ્ત કરવા વડે ધાતુ અર્થયોગા, સદ ધાતુના અર્થના યોગથી અગ્નિ વિદ્યા, અગ્નિ વિદ્યા એટલે જેનું નામ છે નાચિકેતા અગ્નિ, તો એ અગ્નિ વિદ્યા છે. અપી, અપી એટલે પણ, અગ્નિ વિદ્યા પણ, અગ્નિ વિદ્યા પણ શું છે? તો કે ઉપનિષદ ઇતિ ઉચ્યતે. કારણ કે આ ગ્રંથની અંદર આપણે જે ભણવાનું છે એ પહેલા જે મંત્રો આવશે એ બધા તો આ અગ્નિ વિદ્યાનું જ પ્રતિપાદન કરનારા, વાર્તા કહેનારા છે. તો એ વાર્તા જેની અંદર કીધી છે એને થોડીક ઉપનિષદ વિદ્યા કહેવાય. એવો પ્રશ્ન કરેલો છે. એવો પ્રશ્ન હોય તો એના માટે ભાષ્યકાર કહે છે કે આ પ્રમાણે અગ્નિ વિદ્યાને પણ ઉપનિષદ વિદ્યા કહેવાય. કે જે શું કરશે? તો કે તમે પેલું જીવનભર અગ્નિનું ચયન કરો, એમાં લેશ માત્ર ભૂલ રહી જાવી જોઈએ નહીં. જો એમાં ખોટ રહી જાય તો તમને તમારું જે ફળ છે એની પ્રાપ્તિ ન થાય. તો આપણને એમ થાય કે આટલું કરીએ અને કાંઈ ન મળે એવી વસ્તુને લઈને શું કરવું? તો તરત જ વૈરાગ્ય થાય. એટલે વૈરાગ્યનું લક્ષણ, ફરી પાછું અમે જે યાદ કરાવ્યું હશે, વૈરાગ્યનો અર્થ છે વસ્તુ શિથિલ થઈ જાય, ઢીલું પડી જાય. પકડ દે, ગઈકાલે કીધી હતી ને, પકડેલી વસ્તુ ઢીલી પડી જાય. ઢીલી પડી જાય એટલે એની મેળે ઊંઘી જાય એટલે શું થાય? પકડીને આપણને બહાર જઈએ ને કંઈક આપણું તો કિંમતી વસ્તુ હોય તો આપણે પકડીને સૂતા હોય, પણ ઊંઘ આવે તો છૂટી જાય. એ પકડાયેલું રે ને એ શિથિલ થઈ જવાનું છે. એ અહીંયાથી શિથિલતા આવી જાય. વસ્તુ વૈરાગ્ય થાતાની સાથે શિથિલતા, એ શિથિલતા આવતાની સાથે જ વસ્તુ સરી જાય. તો આ પ્રમાણે આજે અગ્નિ વિદ્યા છે એ પણ જગતના વિષયોને મારી પાસેથી ઢીલા કરાવવાની પ્રવૃત્તિ કરનાર હોય ને એને પણ બ્રહ્મ વિદ્યા કીધું છે. અને સમર્થનમાં સ્વર્ગલોકાહ, જે સ્વર્ગલોક છે એ પ્રાપ્ત થાય તો પણ ત્યાં શું છે? અમૃતત્વમ ભજન્તે. એને લોકો એને અમૃતત્વ કહે છે અને એની માગણી પણ કરનારા લોકો જગતમાં છે. ન હોય તો કીધું ન હોય. કીધું છે એનો અર્થ એવો છે કે એવું જ્ઞાન સુખ છે એવું સમજીને આપણે કોક દી એવું વિચારતા હતા ને, આ તો હવે આ ખબર પડી કે ન્યાય જવા જેવું, નહીતર આપણે ઓલામાં ન્યાય સ્થિત કરાવી દઈએ હે ને, કે આ ન્યાય સ્થિત છે તો કે ન્યાય સ્થિત નથી થવાનું, ત્યાંથી પાછું આવવું પડે. અહીંથી ગયા એમ ત્યાંથી. એટલે આ એને આધારે અગ્નિ વિદ્યાને પણ
ઉપનિષદ વિદ્યા કીધેલી છે શરૂઆતમાં, એટલે ગૌણ અર્થ કીધો છે. અગ્નિ વિદ્યા ગૌણ અર્થમાં ઉપનિષદ શબ્દથી કહેવાય છે. એટલે અને પક્ષ ઉગોગેલો હોય તો એના સંદર્ભમાં એને બતાવતા ભાષ્યકાર કે છે શું કહે છે? નનુ ચ ઉપનિષદ શબ્દેન અધ્યેતારઃ ગ્રંથમ અપી અભિલપંતિ. ઉપનિષદ શબ્દ વડે અધ્યેતારઃ જે એનું અધ્યયન કરનાર વ્યક્તિ, અધ્યેતારઃ ગ્રંથમ અપી ગ્રંથને પણ, અત્યારે આપણે જે કરીએ છીએ શું છે? ગ્રંથનું અધ્યયન કરનાર છીએ. એટલે જે ગ્રંથનું અધ્યયન કરનારા પણ અભિલપંતિ, અભિલપંતિ એટલે ઈચ્છે છે, અભિલપંતિ ઈચ્છે છે, અભિલપંતિ ઉપનિષદમ અધીમહે. અમે શું કરીએ છીએ? ઉપનિષદને એનું અધ્યયન કરીએ છીએ. ઉપનિષદમ અધીમહે અર્થાત અધ્યાપયામઃ. અમે શું કરીએ છીએ? એનું અધ્યયન કરીએ છીએ અથવા તો ભણાવીએ છીએ. કાં તો અમે આજે ઉપનિષદ શબ્દથી જેને કહેવાયેલું છે એ ઉપનિષદ વિદ્યાનું અધ્યયન કરનારા ગ્રંથને પણ અમે ઉપનિષદ શબ્દથી એવું એનો અર્થ ઈચ્છીએ છીએ. અમે એવું એના સંદર્ભમાં કે આ અમે ઉપનિષદ ભણીએ છીએ, બ્રહ્મ વિદ્યા ભણીએ છીએ. એટલે ગૌણ અર્થ એવો ત્યાં પ્રશ્ન નથી કીધો, પણ આ પ્રમાણે એના સંદર્ભમાં પક્ષ ઉભો કર્યો કે અમે તો આને ઉપનિષદ કીધું, તમે તો પેલું કીધું. ઉપનિષદ શબ્દનો અર્થ કરીને સદ ધાતુ, અવસાદન, ગતિ, વિસરણ, બરાબર આ ત્રણ અર્થ કીધા. તો એનો અર્થ તમે ઉપનિષદ કહ્યું, અમે તો આનું અધ્યયન કરીએ છીએ, તો આને ઉપનિષદ કહેવાય. તો એના સંદર્ભ માટે છે કે શું કહે છે? एवं नैषः दोषः अविद्यादि संसार हेतु विशरणादेः सद्धातु अर्थस्य ग्रंथमात्रे असंभवात् विद्यायां च संभवात्. થોડેથી રોકાશું આપણે. એવં આ પ્રમાણે નૈષઃ દોષઃ ન એષઃ દોષઃ આમાં કાંઈ દોષ નથી. અગ્નિ વિદ્યાને અને આ ગ્રંથને તમે ઉપનિષદ કયો તો એમાં કાંઈ દોષ નથી. ન એષઃ દોષઃ. કેમ? તો કે અવિદ્યાદિ સંસાર હેતુ, અવિદ્યા વગેરે સંસાર, સંસાર શબ્દનો અર્થ થાય સંસરતી, જે સારી રીતે કરે છે, જે સરી રહ્યું છે એ સરતી વસ્તુને આપણે શું કરવું છે? પકડી રાખવું છે. રેતીને મુઠ્ઠીમાં પકડવી છે, એમ આ સરે છે અને આપણે પકડી રાખવું. કેમ પકડી રાખવું છે? તો કે આ ખાઓ, આમ કરો, ચાલો, પ્રાણાયામ કરો, આટલું આવું આવું ખાઓ, આટલી ભરેથી પાડો તો શું થઈ જશે? આ સરતી વસ્તુને પકડી રાખવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો કે ઈ તો કાંઈ ઈ પકડાવાનું નથી. એટલે અવિદ્યાદિ સંસાર હેતુ, સંસારનું જે કારણ છે, વિશરણાદેહ એનું
નાશ થવો ઇત્યાદિ સદ્ધાતુ અર્થસ્ય સદ્ધાતુનો જે અર્થ છે ગ્રંથ માત્રે માત્ર ગ્રંથની અંદર આ સદ્ધાતુનો અર્થ હોવો અસંભવા સંભવ ન હોવાથી વિદ્યાયામ ચ સંભવાત આ સંભવ ક્યાં બનશે જો એનું નામ વિદ્યા હોય તો સંભવ છે તમે આ ગ્રંથને તમે શબ્દ રૂપે લ્યો તો એ સત્ય વસ્તુને એના મૂળને અવિદ્યાને અજ્ઞાનનો નાશ કરનાર બનશે નહીં પણ જો એ જે ગ્રંથ છે એના વડે જે કહેવાય છે એને તમે વિદ્યા સમજી લ્યો એ જે કહે છે એ પ્રમાણે તમારા જીવનને બનાવો તો વિદ્યા છે અને એ વિદ્યા વડે સંભવાત જન્મ મૃત્યુમાંથી મુક્ત થવાનું સંભવ છે ખાલી ગ્રંથના અધ્યયનથી ના પાડી દીધી માત્ર ગ્રંથનું અધ્યયન મુક્તિ પ્રદાન ના કરે આપણે શરૂઆતમાં જોયું ને માત્ર ગ્રંથનું અધ્યયન કાઈ ના કરે પણ એમાં જે કહેવાયેલું છે એ આપણા જીવનમાં આવી જાય આપણા વ્યવહારમાં આવી જાય તો ગ્રંથમાં કહેવાયેલી વસ્તુ બની ગઈ વિદ્યા અને એ વિદ્યા શું કરશે તો કે અવિદ્યાનો નાશ અવિદ્યા એના વસાત કામના આ ચક્ર છે અવિદ્યા અજ્ઞાન એમાંથી કામના એમાંથી કર્મ એમાંથી સંસ્કાર અને એમાંથી ફરી પાછા એ સંસ્કારનો ક્ષય કરવા માટે જન્મ તો આ ચક્ર છે આખું તો ચક્ર શરૂ ક્યાંથી થયું અવિદ્યા અજ્ઞાન આ જે વિદ્યા છે એનું કામ છે સંસાર ચક્રનો નાશ પણ જો એ વિદ્યા હોય તો માત્ર ગ્રંથ રૂપ હોય તો એનાથી કાંઈ એટલે આવું કહીને એને માટે સમર્થન કરવા માટે ભાષ્યકાર એક વાક્ય કહે છે જેને આપણે બપોરે જોઈ અને આગળ ચાલશું કે છે એટલું નહીં આગળ જવાશે એટલું જાશું પછી પાછા હવે અત્યારે મને દેખાવાય મીંડું છે થોડાની આ કે છે